તો વાપીમાં વરસાદની તોફાની બેટિંગ સામે આવી, જેમાં 2 કલાકમાં 2.4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ વાપીમાં સર્જાઈ। ભારે વરસાદના કારણે વાપીમાં ઠેર ઠેર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। જંડા ચોક અને મુખ્ય બજારમાં અનેક સ્થળો પર પાણી ભરાયેલા છે। દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓએ હાલાકી ભોગવી રહ્યા છે અને તેના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। તો વરસાદના કારણે અંડરપાસમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। સમગ્ર અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા અને ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। સંવાદદાતા નિલેશ ગામિત ફોનલાઈન પર છે। નિલેશ, આખા વલસાડની વાત કરીએ, અલગ અલગ વિસ્તાર હોય, પારડી હોય, ધરમપુર હોય, વાપી હોય, આ સહિતના એ અનેક વિસ્તારો જે હાલ જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો સર્જાયેલા છે। હાલ ત્યાં વરસાદની શું સ્થિતિ છે અને કેવી રીતે બચાવ કામગીરી કરવામાં આવી છે જો કોઈ ડૂબી ગયું હોય તો? જી હાર્દિક, સમગ્ર જે કંઈક વલસાડ જિલ્લામાં વરસાદી માહોલની વાત કરીએ તો વલસાડ જિલ્લાના જે કંઈક સાર્વત્રિક વરસાદને પગલે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે અને વલસાડ જિલ્લામાં વાપીમાં અને અલગ અલગ જે તાલુકાઓ છે, કપરાડા, ધરમપુર, વાપી જે વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, જેને લઈને આજે જળબંબાકારની સ્થિતિ નિર્માણ થવાની સાથે વાપી શહેરમાં વાપી મહાનગરપાલિકા વિસ્તાર છે, મુખ્ય બજાર છે, વિસ્તારોમાં દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાના બનાવો બન્યા છે। વોટર લોગિંગના કારણે મોટી જે કંઈક સમસ્યા સર્જાઈ છે, જેને લઈને દુકાનદારોએ મોટું નુકસાન સહન કરવાનો પણ વારો આવ્યો છે। સાથે જે અંડરપાસ છે, અંડરપાસ પણ બંધ થઈ ગયું છે અને કમરથી વધારે પાણી ભરાઈ જવાના કારણે લોકોની આવન જાવનમાં સમસ્યાઓ અને લોકો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે જનજીવનને પણ સીધી અસર થઈ છે। સાથે વોટર લોગિંગ એક મોટી સમસ્યા બનીને આગળ આવી છે। અગાઉ પણ જ્યારે વરસાદ વરસ્યો હતો, 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ત્યારે સમગ્ર વાપી શહેર પાણીમાં ડૂબી ગયું હતું। આજે બે ઇંચથી વધુ વરસાદ વરસતા આજે ફરીથી જે વાપી શહેર છે પાણીમાં ડૂબી ગયું છે। સાથે સાર્વત્રિક વરસાદને પગલે જે કપરાડા વિસ્તાર છે, કપરાડા વિસ્તારમાં પણ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સાથે વલસાડના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। સાર્વત્રિક વરસાદ વરસવાના કારણે જે કંઈક વરસાદ થંભી ગયો હતો, હવે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે અને હવે જે કંઈક લોકો છે એ થોડાક રાહતનો અનુભવ કરી રહ્યા છે। થોડો વરસાદ ધીમો પડ્યો છે, હજુ ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે, જેને લઈને નદીઓની જે સપાટી છે એના પર પણ તંત્ર નજર રાખી રહ્યું છે। કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેના માટે એક એનડીઆરએફની ટીમ પણ જે કંઈક વલસાડ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે ચોમાસા પહેલાથી, એટલે ઓલ ઓવર જે કહી શકાય કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। પરંતુ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં જે ઘટના દર વખતે સર્જાય છે એમાં એનએમસીની જે કંઈક પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા કરતા જે કંઈક દ્રશ્યો સામે આવે છે। વોટર લોગિંગ એક ખૂબ મોટી સમસ્યા બનીને વાપી મહાનગરપાલિકા માટે એક પ્રશ્નાર્થ બની ગયો છે। જી આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ। તો વોટર લોગિંગની સમસ્યા છે તે વાપીમાં, વલસાડમાં દર વખતે જોવા મળે છે। તો મધુબન ડેમમાં પાણીની